મિત્રો હું આકાશ રેસિડેન્સી છું સાઉથ બોપાલ અને આપણે આજ મોડા ઇલેક્ટ્રિકના કામકાજે આવ્યા હતા કારણ કે આપણે ગયા હતા હોસ્પિટલે દવા લેવા માટે તો અને આપણે આકાશ રેસિડેન્સી બહુ અહીંયા જો આ આકાશ રેસિડેન્સી છે અને આમાં આપણે ઇલેક્ટ્રિક કામકાજ માટે ગયા હતા જો આમાં આ આકાશ રેસિડેન્સી સાઉથ બોપાલ O7 ક્લબ રોડ અહીંયા આપણે થોડી વાર ઊભા છે અને આપણી સાયકલ અહીંયા પડી જો આપણે ઇલેક્ટ્રિક કામકાજ પૂર્ણ કરી નાખ્યું છે અને બેગ લગાડી દીધી ને હવે જાય VIP રોડ માસ્ટર હાઉસ કર્મયોગ ઇલેક્ટ્રિકમાં આ બાજુ સ્કાય સિટી ને આ બાજુથી પણ આપણે જઈ શકીએ એ અને આ બાજુ પણથી પણ આપણે જઈ શકીએ હમણાં હું આ બાજુથી આવ્યો તો સામાન લેવા ગયો ત્યારે અહીંયાથી ગયો અને અહીંયાથી ન જાય હવે આપણે અહીંયાથી જાવ તો આપણે સાયકલ લઈને પહોંચીએ VIP રોડ માસ્ટર હાઉસ કર્મયોગ ઇલેક્ટ્રિક જો અહીંયા થોડી વાર આપણે ઊભા છે અને જો આ સામે હાર્ડવેરની દુકાનો ને એવું બધું હા વેપારીનું બધું અહીંયા ઊભા છે અહીંયા સ્કૂલ બસો ને બધું આ બહુ વિકસિત એરિયો છે સાઉથ બોપાલ તો આપણે પહોંચીએ માસ્ટર હાઉસ કર્મયોગ ઇલેક્ટ્રિક VIP રોડ આપણે માસ્ટર હાઉસ પહોંચી ગયા છીએ જો કર્મયોગ ઇલેક્ટ્રિક જો હવે આપણે જઈએ દુકાનમાં મિત્રો આપણે સન સાઉથ સ્ટ્રીટમાં આવી ગયા અને આ કાકે કે હેડી હોટલ છે ને એમાં ઇલેક્ટ્રિક કામકાજ માટે જવાનું અને છે ને ફાયર સ્ટેશન છે બોપલ સાઉથ બોપલ અને આપણી સાયકલ પડી તો આ હોટલમાં જવાનું આપણે કાકે કે હડ્ડીમાં તો આપણે બેગ લઈને પહોંચીએ અહીંયા જો અહીંયા ઊભો છું અને આપણે અહીંયા પહોંચીએ સાયકલ અહીંયા અને આપણે આ કાકે કે હડ્ડીમાં ઇલેક્ટ્રિક કામકાજ કરવાનું તો જાઓ જો આ ફાયર સ્ટેશન છે અને આપણે આ બાજુથી આવ્યા જો અહીંયા બધા સાધન પાર્કિંગ કરેલા છે આપણી સાયકલ પડી છે અહીંયા અને આપણે પહોંચીએ આ કાકે કે હડ્ડી હોટલ છે ને એમાં ઇલેક્ટ્રિક કામકાજ માટે તો ચાલો જઈએ આ જો બોપલ માર્કેટમાં જો આ શાકભાજી ને ફ્રૂટ ને બધું હે જો હે ને જો હા આ શું છે આ ફુલાવર જેવું આ શું છે આને શું કહેવાય બોકલી આમ ફુલાવર જેવું લાગે જો અહીંયા ધરાક ને બધું છે આનું શું છે 20 રૂપિયા કિલો 20 હે 20 કિલો નથી લેવું પણ કિલો લઈ જઈને શું કરવાનું 540 કિલો હા વિડીયોમાં લઉં તો વાંધો નહીં ને વિડીયોમાં લઉં તો વાંધો નહીં ને હા પૂછવું પડે ને કામ 10 નું આપી દો 20 રૂપિયાના 500 લઈ લો એટલે 500 કે શું કરવું યાર જો આપણે 10 નું વાલો લઈ લીધું છે જો આ બોપલ માર્કેટ જો આ બધે આપણે શાકભાજી લેવા હતા એ હાલો આપણે 10 કાપો હાલો કારણ કે બીજું શાકભાજી લીધું છે એટલે હાલો છૂટા નહીં યાર તો 10 કાપી લો એટલે તમે 20 લેતા હાલો આપણે આવી ગયા આપણે શાકભાજી બોપલ માર્કેટ લેવા આવ્યા હતા અને જો બધે છે ને અહીંયા બધે અહીંયા છે આ TRP મોલ છે રાજ્યસ રેગ્યુલર્સ છે જો અહીંયા બધે બોપલ શાકભાજી ને બધું અને આપણે શાકભાજી લેવા આવી ગયા બોપલ શાક માર્કેટ છે આ ભવ્ય પાર્કની સામે રાજ્યસ વટાણા 30 રૂપિયા કિલો 30 રૂપિયા કિલો વટાણા છે અહીંયા 500 આવશે કિલો લઈ લો 30 રૂપિયાના ફાયદો આ બાજુ 30 રૂપિયાના મોડે સુધી આ માર્કેટ ભરાતી હોય છે થેન્ક યુ ભાઈ હો થેન્ક યુ ચલો હવે આપણે જઈએ આપણે શાકભાજી લઈ લીધી છે અહીંથી જો અહીં શાકભાજી છે બધું બોપલ શાક માર્કેટ અહીંયા અને આપણે હવે જઈએ જો શાકા ટેટે બધું જો અહીંયા શાકભાજી ને બધું જોઈ લો બોપલ શાક માર્કેટ બધું અને આપણે જઈએ હવે શાકભાજી લઈ લીધી છે અને હવે જઈએ ઘરે જો બધું આ બાજુ છે શાકભાજી ને આ બાજુ જો BRTS ને બધું આવ્યું હવે પાર્ક BRTS બસ જો અહીંયા બધું આ દુકાન તો જો હવે આપણે બહાર નીકળી ગયા છીએ
અને આપણે હવે જઈએ ઘર તરફ. જો શાકભાજીની લારીઓ ને બધું, જો શાકભાજીની લારીઓ ને બધું. આપણે જઈએ હવે ઘર તરફ. મિત્રો હું બોપલ શાકભાજી માર્કેટમાંથી શાકભાજી લઈને આવી ગયો હું. જો શાકભાજી નીકળી દે. આપણે ગાજર લીધા છે અને આખા રીંગણા બનાવવા માટે નાના નાના રીંગણના રવૈયા લાવ્યા છે, ટમાટા લાવ્યા છે અને વાલો લાવ્યા છે. પાછા આપણે માર્કેટમાં ઘૂમરો મારી આવશું. જો ઘરે પહોંચી ગયો હું શાકભાજી લઈ બોપલ શાકભાજી માર્કેટમાંથી. અને શરબત બનાવવા માટે લીંબુ પણ આપણે લીધા છે 250. તો વ્લોગમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને આપણી ચેનલ સુરેશ ગાંગડિયા વ્લોગમાં ઘૂમરો મારવાનું ના ભૂલતા. રામ રામ ને સીતારામ.